આજો મેરીન બહુ કંટાળો કરે છે નાવા માટે, સ્કૂલમાં જવા માટે. આજો ચાલ ચાલ મીકુ, નવા ચાલ તો ચાલ. આજો અમારી મિસ્ટી બ્રશ કરતી છે હમણાં. આજો હા કરી લીધો, મને એવું કે બ્રશ કરતી છે. ચાલ આવી જા તો. જો મિત્રો મીકુ રેડી થઈ રહ્યો છે, વાળ ઓળતો છે સ્કૂલમાં જવા માટે. આજે તો ટીચર્સ ડે છે ને મીકુ? શું આપવાનું છે ટીચર્સ લોકોને? એવું Miku is getting ready for the school. અરે વાહ, મસ્ત થોડી કાઢારી, હીરો જેવો લાગે મીકુ તો ને. હમણાં મિષ્ટી તૈયાર થઈ રહી છે. મિષ્ટીનો વાળ ઉઠતા છે એના મમ્મી. આ જો મિષ્ટીને મીકુ રેડી થઈને બેઠો છે. આ જો તો મીકુ હાય કરી દે તો. મિષ્ટી આજે શું છે તમારા સ્કૂલમાં? ટીચર્સ ડે. ટીચર્સ ડે? કાલે રજા. કાલે રજા? આજે જઈ નાખવાના 4 તારીખે. એવું એડવાન્સ મેમ, કાલે રજા છે એટલે ને આખી સ્કૂલમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. મારું નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના આ સુંદર દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર આપણે ટીચર્સ ડે તરીકે ઓળખવામાં આવે છે. તો અમે બધી ટીચર્સોને મારા પરિવાર તરફથી હેપી ટીચર્સ ડે કહીએ છીએ. તો આ અમે ગઈકાલે લીધું હતું ટીચર્સ લોકો માટે, તમે જોઈ શકો છો. તો મિષ્ટીને મેરે સ્કૂલમાં જઈને ટીચર્સ લોકોને આપશે. તો ટાઈમ પણ થઈ ગયો છે, 9 વાગી ગયા છે. તો ચાલો આપણે મિષ્ટીને મેરીને મૂકવા જઈએ. ખવડાવશે ચાલો ફ્રેન્ડ્સ, તો આ મિષ્ટી લોકોને સ્કૂલમાં લઈ જાઉં છું, મૂકી આવું. 9 વાગેલા ટાઈમ થઈ ગયો છે. ચાલો ફ્રેન્ડ્સ, તો આ મિષ્ટી લોકોની સ્કૂલ આવી ગઈ છે. મિષ્ટી મીકુની સ્કૂલ આવી ગઈ છે. મીકુ અને મિષ્ટી સ્કૂલમાંથી આવી ગયા છે. મિસ્ટી, ટીચર્સ ડે એટલે શું તને ખબર છે? આ શું છે? ટીચર લોકોને શાંતિ મળે. જો મિત્રો, આજના બાળકોને આટલી જ વસ્તુની ખબર હોય છે કે ટીચર્સ ડે એટલે ટીચર્સોને શાંતિ મળે. કારણ કે એ દિવસે આપણે જોઈએ છીએ બધી જ સ્કૂલોમાં કે જે સિનિયર વિદ્યાર્થીઓ હોય છે એ લોકો દ્વારા ભણાવવામાં આવતું હોય છે. એટલે જે સાચી હકીકત છે એ લોકોને ખબર નથી હોતી, પણ એ લોકોને એટલું ખબર હોય છે કે ટીચર્સોને શાંતિ મળે એટલા માટે એ દિવસે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ભણાવવામાં આવે છે. પણ મિત્રો એવું નથી, આપણે એ બાબતને થોડુંક ડિટેલમાં જોઈએ. શિક્ષક દિન 5 સપ્ટેમ્બરે કેમ ઉજવવામાં આવે છે? કારણ કે એ દિવસે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ જયંતિ છે. તેઓ મહાન શિક્ષક અને આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. કહેવા મુજબ જન્મદિન ઉજવવા કરતા આપણે શિક્ષકોનું સન્માન કરીએ એ તેમને યોગ્ય લાગ્યું. ત્યારથી આપણે 1962 થી શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ 5 સપ્ટેમ્બરને. તો અમારા ફેમિલી વતી સર્વ ટીચર્સોને હેપી ટીચર્સ ડે. બધાને હેપી ટીચર્સ ડે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરીશું. જો તમને અમારો બ્લોગ ગમ્યો હશે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા બ્લોગ સાથે. જ્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. Yeah.